નોટ પેકિંગ કરતી વખત આપણે નોટ કાઢી બી ફ્રેશ લેવાની, કેમ કે એના અંદર આપણે આમ ફોલ્ડ બરોબર કરી શકશું. જો અગર તમે આવી આમ મેલી યા યુઝ કરેલી નોટ લીધી તો આપણે એના અંદર ફિનિશિંગ આવશે નહીં અને પહેલી વાતથી ફોલ્ડ પણ થશે નહીં. અને જ્યારે બી આપણે નોટ પેકિંગ કરે ત્યારે આપણે પ્લેન સરફેસ પર રાખીને એને ફોલ્ડ કરવાનું. અગર આપણે આમ હાથમાં લઈને એને યુઝ કરીને આમ કરું તો આપણે એને શેપ દેતા નહીં આવશે અને ફિનિશિંગ આવશે નહીં. એક વખત જો અગર તમારી કોઈ બી આમ લાઇન્સમાં પ્રોબ્લેમ આવી ગઈ ફોલ્ડ કરતી વખત, પહેલી જ લાઇન અગર તમારી બગડી ગઈ કોઈ બી ચીઝમાં, તો તમે એને આગળનો પૂરો શેપ એના પર ખરાબ થઈ જશે. હવે આપણે આજે આ વાળો શેપ, બેસિક શેપમાં સૌથી પહેલાં આપણે આ વાળો શેપ બનાવતા શીખશું. આ શેપ બનાવવા માટે તમારે આ જે સીધો ભાગ છે નોટનો, એ સીધો ભાગને આમ જે ઉલટો ભાગ છે એ લેવાનો છે. આપણે પહેલાં આ જે આ કોર્નર્સ છે અને यहाँ સુધી લઈ જવાનું, આ બરોબર. અને આ નોટ કાઢી બી સીધી ફોલ્ડ કરવાની. જો અગર તેડી વગેરે થઈ કે કઈ બી તો તમારે બેસિક શેપ જે છે એ બરોબર મળશે નહીં. એના માટે કાઢી બી આમ આ પોઈન્ટ ટુ પોઈન્ટ એની બરોબર સી આમ મિડલમાં એમ રાખીને આવી રીતે એને બરોબર પ્રેસ કરવાનું. નાખૂનથી પ્રેસ ના કરજો. નાખૂનથી પ્રેસ કરશો તો નોટને ડેમેજ થવાનું આ રહેશે. તો એટલે કાઢી આમથી આ કરજો. હવે આ થઈ જવા બાદ આપણે આને આવી રીતે રાખશું અને આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને પાછું ત્યાંથી લાવવા માટે આપણે ઉઠાવીને અહીંયા સુધી લઈ જશું. આવી રીતે અહીંયાથી આ જે પોઈન્ટ અને આવી રીતે આમ ફોલ્ડ કરીશું. આ તમારો આ શેપ રેડી છે.